મમ્મી હું ઘર છોડીને જાઉં છું, પરિવાર છોડીને નહીં. મારું ઓફિસ અહીંથી છે ને 60 કિલોમીટર દૂર છે, એટલે હું ઓફિસની બાજુમાં જ રહેવા જાઉં છું મમ્મી. અને શનિ રવિ તો અહીં આટો મારવા આવીશ ને મમ્મી. વાત ખાલી છે ને 60 કિલોમીટરની નથી. તું આ ઘરમાંથી વહી જઈશ ને તો આ ઘર ખાલી ખાલી લાગશે. મમ્મી મેં બધું વિચારીને રાખ્યું છે, મકાન ભાડું, ઘરનો બધો સામાન બધું નક્કી કરી નાખ્યું છે મેં. તે બધું વિચારી રાખ્યું છે, પણ તે અલગ રહેવા જવાનું નક્કી કર્યું તે પેલા અમને કાંઈ પૂછ્યું? જો આ લાલ કલરનો બુસ્કટ છે અને તું સફેદ કપડા આરે છે ને આને નો ધોતી, આનો કલર જાય છે તો બધાને લાગી જાય છે. અને છે ને રોજ કચરાની ગાડી આવે ને એમાં કચરો ભેગો થાય ને એટલે એમાં નાખી દેવાનું. મમ્મી સાચું કહું ને, તે અને પપ્પાએ છે ને મારું એટલું ધ્યાન રાખ્યું છે ને, મને કોઈ દિવસ છે ને વિચારવાનો ટાઈમ જ નથી મળ્યો કે ઘર કઈ રીતે હાલે છે. બેઠા બેઠા જમવાનું મળી જાય છે, વાસણ ધોવાઈ જાય છે, કપડાં ધોવાઈ જાય છે, બધા બિલ ભરાઈ જાય છે. આવું બધું કરવાનો મને ટાઈમ જ નથી મળ્યો મમ્મી. હવે આ બધું ક્યાં સુધી હાલ છે? મારે તે શીખવું પડશે ને હવે. મમ્મી નાસ્તામાં શું છે? મમ્મી અહીં નથી, અહીંયા નથી, ઉપર નથી. મમ્મી ગઈ તો ગઈ ક્યાં? હાલો મમ્મી. બટા, હું તાર પપ્પા છે ને આ દુવાર કે આવ્યા છે અને અમારે 2-3 દિવસ થશે અને તું અહીંથી ઘર બધું સંભાળી લેજે. અરે પણ મમ્મી, આમ થાય તારે એકલા રહેવાની ટેવ પાડવાની હતી ને. અરે વાહ, ઘર તો બહુ ચોખ્ખું રાખ્યું છે. મને તો એમ હતું કે ઘર તો બહુ ગંદુ હશે. હવે તો તું જવાબદારી લઈ શકીશ ઘરની. નહીં મમ્મી, હજી નહીં. આ તું કેવી વાત કરે છો? એક કામ કર, તું અહીંયા બેસ ઘડીક, પછી તું મને કે બધી વાત. હવે મને સમજાણું મમ્મી કે છે ને ઘર હલાવો એનો મતલબ ખાલી એવો નથી કે તમે છે ને ખાલી મકાનના ભાડા દઈ દો. જો કથ્થાઈ શર્ટ હારે છે ને મેં આ ધોઈ નાખ્યો તો, બધા કપડા કથ્થાઈ કલરના થઈ ગયા છે મમ્મી. અને એટલું કઈ નહીં, સવારે વહેલા ઉઠીને પાણી ભરવાનું, ઘરની સાફ સફાઈ કરવાની, પછી છે ને જમવાનું બનાવવાનું, વાસણ કપડાં બધું કામ કરવાનું. હું તો થાકી ગઈ મમ્મી. હું જ ખોટી હતી. અત્યાર લગી હું એમ સમજતી હતી કે ઘર હલાવવું છે ને બહુ હેલું છે, પણ તમે છે ને એ તમે હેલું બનાવ્યું છે, બાકી હેલું નથી મમ્મી. આ 2 દિવસમાં મને છે ને આ વાતની ખબર પડી ગઈ મમ્મી. બટા, હું તને જવાની ના નહોતી પાડતી, પણ મને એવું હતું કે તું બધું શીખીને જા. અને છે ને ઘર છોડીને જવું ખોટું નથી, પણ છે ને ઘરની કિંમત જાણ્યા વગર ઘરથી બહાર જવું ખોટું છે. કોલેજે જઈને અમે ભણીને તો વહી આવીએ છીએ મમ્મી, પણ જીવન કઈ રીતે સંભાળવું ને એ તો ખાલી છે ને મા બાપ જ શીખવી શકે. એક દૂધની થેલી લે આને દુકાનેથી. હા મમ્મી, હું લેતી આવું છું. અરે પૈસા તો લેતી જા. અરે ના ના, એ પૈસા રાખ, મારી પાસે પૈસા છે, હું લેતી આવીશ. અરે એવું ન સારું લાગે, પૈસા લેતી જા, નકર તું રહેવા દે, હું લઈ આવીશ. સારું, લાવ, જાઉં છું. આજે છે ને આપણે બજારમાં જઈએ છે ને તો ગુલાબી કલરની મારી હાટુ સાડી લેતા આવશું. મમ્મી હું તને અપાવીશ. તું હું લેવા અપાવીશ? પણ વાંધો શું છે? એ ન સારું લાગે, તું થોડું સમજ. તું કેમ બેઠી છો? તારે આવવાનું નથી બધાને હારે? મને નથી ગમતો, હું નહીં આવું. કેમ નથી આવું? શું વાંધો છે? કેમ તું ભાઈ આગળથી છે ને ગમે એટલા પૈસા લઈ શકે છો, એની પાસે ખર્ચા કરાવી શકે છો, તો મારી પાસેથી કેમ પૈસા નથી લઈ શકતી? હું તારી છોકરી જ છું ને. હા, પણ તારા લગ્ન થઈ ગયા છે અને તું પિયરિયામાં પૈસા આપ ને, એ ન સારું લાગે. મને બહુ ખોટું લાગે મમ્મી. એમાં શું ખોટું લગાડવાનું? મમ્મી મને તે સારું લાગે ને, હું તમારા માટે કઈક લાવું, ઘરની કઈક વસ્તુ તમારા માટે હું લઈને આવું, મને તેવું લાગવું જોઈએ ને કે હા મારું જ ઘર છે. તારું જ ઘર છે આ. તમે તો એવું કહો છો કે ના ના ખર્ચા ન કર, તું ખર્ચો ન કર, અમે કરી નાખશું. મમ્મી હું લગ્ન પહેલાથી તમારા માટે ખર્ચા કરતી જ હતી ને. ત્યારની વાત અલગ છે ને અત્યારની વાત એ અલગ છે. તું અત્યારે છે ને કોકના ઘરની વહુ છો, ત્યારે છે ને અમારી દીકરી હતી.